ભારત દેશમાં જોવા મળ્યો, બલકે વિદેશની ધરતી ઉપર છેલ્લા 3 વર્ષથી લંડન હેરો ખાતે ભારતીય મૂળ નાગરિકો દ્વારા 600 બાઇક, 100 કાર સાથે 800 ઉપરાંત ભારતીય મૂળ નાગરિકો દ્વારા ત્રીજી તિરંગા યાત્રા યોજાઈ અને 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી। વિશાળ સંખ્યામાં બાઇક, કાર અને આકાશમાં ચાદરની જેમ પથરાય ભારતના તિરંગા સાથેના દ્રશ્ય લંડનના હેરોના છે। ડભોઈ મોટા હાબીપુરા ગામનો યુવક જય શૈલેષભાઈ પટેલ જેવો અભ્યાસ અર્થે યુકે ગયો હોય છેલ્લા 3 વર્ષથી લંડનના રાજમાર્ગ ઉપર વૈભવી 100 જેટલી કાર અને 600 જેટલી મોટરસાયકલ, મોપેડ સાથે 800 ઉપરાંત મૂળ ભારતીય નાગરિકો દેશની આન બાન અને શાનની ઝાંખી સાથે દેશભક્તિ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાતી તિરંગા યાત્રાના આહવાનને માન આપી તિરંગા યાત્રાનું આયોજન કરી દેશભક્તિ દર્શાવી હતી। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર હાર્દિક ડબકર। ભારત માતા કી જય, ભારત માતા કી જય। આજે લંડન હેરો ખાતે 600 બાઇક રાઇડર્સ અને 100 જેટલા ગાડીના રાઇડર્સ સાથે લંડન તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। જે તિરંગા યાત્રા આજે સતત 3જા વર્ષે પ્રવેશી રહી છે। ભારતીય દ્વારા અને ભારતીય મૂળ દ્વારા કરવામાં આવેલા આ આયોજનને અથાટ સમર્થન મળી રહ્યું છે છેલ્લા 3 વર્ષથી। તો તે બદલ તમામ ડિલિવરી રાઇડર્સ થકી હું સૌનો આભાર માનું છું। લંડનના તમામ આગેવાનો તથા લંડનમાં વસતા મૂળ ભારતીય લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી આ તિરંગા યાત્રાને આટલું સમર્થન મળી રહ્યું છે અને સતત 3જા વર્ષે આજે જ્યારે આ તિરંગા યાત્રા પહોંચી છે ત્યારે આવું ને આવું સમર્થન મળતું રહે અને તમામ ભારતીય મૂળના લોકો આપણની જોડે આમને આમ ઉભા રહે, ભારતની અખંડતા, પ્રભુતા અને એકતા માટે આવા ને આવા કાર્ય કરતા રહે અને અમને સમર્થન આપતા રહે, એના માટે તમામ રાઇડર વતી હું સૌનો આભાર માનું છું। વંદે ભારત માતા કી જય, જય શ્રી રામ।